ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ રક્ષા શક્તિ ગુરુકુળ શાળામાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અનોખું અને પ્રેરણાદાયક આયોજન કરવામાં આવ્યું। શાળાના વિદ્યાર્થીઓને ચકલીના માળા તેમજ પાણી માટે કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું, તેથી તેઓ નાનકડા પક્ષીઓ માટે સંવેદનશીલતા વિકસાવી શકે અને પર્યાવરણ સંરક્ષણમાં પોતાનો ફાળો આપી શકે। આ પ્રસંગે ભારત સરકાર દ્વારા સન્માનિત મહેશભાઈ મહેતા, શીતલબેન મહેતા અને સંત ડોક્ટર રતિદાદા માર્ગદર્શન હેઠળ આ અભિયાનને વિશાળ સ્તરે આગળ વધારવામાં આવી રહ્યું છે। તેમના સતત પ્રયત્નોથી અત્યાર સુધીમાં 5 લાખથી વધુ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું છે। ગુજરાત સરકાર દ્વારા અપાયેલ રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ એટલે આ ચલાલા અને આ વિસ્તારમાં યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ કે જેમાં દીકરીઓ ધોરણ 6 થી જ એનડીએની તૈયારી કરે છે। કોઈ દીકરીને આર્મી ઓફિસર થવું છે, તો કોઈ દીકરીને કમાન્ડો થવું છે, તો કોઈ દીકરીને પાયલોટ થવું છે। એ દીકરીઓ બધી અહીંયા સુંદર રીતે જુડો, કરાટે, સ્કેટિંગ, રાઇફલ શૂટિંગ, ઘોડેસવારી, આર્ચરી, આર્મીની ટ્રેનિંગ લઈ રહી છે, સાથે સાથે ભણી રહી છે। તો એ દીકરીઓને પાસે માત્ર દેશ પ્રેમ નથી પણ પશુ પક્ષી માટે પણ પ્રેમ છે, એ વાત અહીંયા સાબિત થાય છે। આ દીકરીઓએ હોશે હોશે સરસ મજાનો ચકલીનો માળો બાંધ્યો, સરસ મજાનું કુંડું બાંધ્યું, એમની ઘર માટે પણ લઈ જવા માટે તત્પર હોય અને એની ઘરે લઈ જઈ અને આ કુંડાઓ બાંધી અને પક્ષીઓનું જતન કરવાનું સેવાનું મોટું કાર્ય આ રક્ષા શક્તિ સ્કૂલની દીકરીઓએ કરી છે। જ્યારે સરકારશ્રીએ દીકરીઓ માટે અભ્યાસ, બાળકો માટે અભ્યાસ માટે આગળ વધી રહી છે, ત્યારે આ દીકરીઓએ પણ એમાં એક યશ કલગીરૂપ કામ કર્યું છે। રક્ષા શક્તિ સ્કૂલ ચલાલા। પ્રતાપ વાલા, દિવ્યાંગ ન્યૂઝ, ધારી, અમરેલી।